કરો. સમજી ગયા? સરળ છે ને? હવે એક બીજી જરૂરી વાત જોઈએ. હવે હેવ કહેતા વખતે, આઈ હેવ કહેતા વખતે ઘણા લોકોના મનમાં એક શંકા થાય છે. કદાચ તમારા મનમાં ના હોય, પણ હું તમને બતાવું છું. સર, આ હેવ નો મતલબ તમે બતાવ્યું છે કે ચા પીવા માટે આઈ હેવ, ખાવા માટે આઈ હેવ, પણ આ હેવ શા માટે છે? જુઓ, આઈ હેવ ની બાજુમાં જો કોઈ શબ્દ આવે, આઈ હેવ એ કાર એટલે મારી પાસે એક કાર છે એમ કહેશો તો આ જગ્યા આ વર્બ છે. આઈ હેવ સીન કહેતા વખતે આ જગ્યા ઉપર સીન મેઇન છે. આ અધૂરો હોવાથી એટલે પાસ્ટ પાર્ટિસિપલ હોવાથી એને પૂરું કરવાનું શબ્દ છે. બસ આ યાદ રાખો, વધારે ઊંડાણમાં જવાની જરૂર નથી. હવે અહીં જુઓ, આઈ હેવ ટુ એટલે શું થાય? આઈ હેવ ટુ. અહીં હેવ ટુ એટલે શું? ઇટ્સ અ ફ્રેઝ. હેવ ટુ એટલે જોઈએ. ઓકે, વધારે વિચારતા નહીં, ખૂબ જ સરળ છે. બોલતી વખતે ઇંગ્લિશ બોલવાવાળા લોકો દરેક શબ્દનું અનુસંધાન કરીને નથી બોલતા. શબ્દો મળતા જ એ લોકોએ બોલવાનું શરૂ કર્યું. આજે એ લોકો બહુ આગળ છે. દરેક વાતની ખોજબીન કરશો તો કંઈ નહીં મળે. તો તમે પ્રેઝન્ટ પરફેક્ટ સમજી ગયા ના? યુનિટ નંબર 23. ઓકે, here we have given you some negative forms. That is, have not and has not. And sometimes it can be pronounced as haven't and hasn't. Okay? And we can add one more word also. Barabar? But અહીંયા one thing, there is a difference between did not and have not. Did not and have not. શું સાહેબ, did not એમાં અને have not માં શું ફરક છે? Did not એટલે નથી, have not એટલે અત્યારે નથી. નહીં સમજ્યા? તો સમજાવું છું, જુઓ. Imagine that you are working in a private concern. આમ જોવા જઈએ તો you have been working there for more than 6 years. 6 વર્ષથી તમે કામ કરો છો. તમારો મેનેજર કદી પણ લેટ નથી આવતા, બરોબર 10:30 વાગે આવી જાય છે. That particular day what happened? શું થયું? ખબર છે શું થયું? બરોબર 10:30 વાગે આવવાવાળા મેનેજર 11:15 વાગ્યા છે, 11:45 થઈ ગયા છે, પણ હજી સુધી એ આવ્યા નથી. મેનેજર હજી સુધી નથી આવ્યા તો કોઈ પણ પોતાની જગ્યા ઉપર નથી. થોડા કેન્ટીનમાં છે તો થોડાક ઝાડના નીચે બેઠા છે. ફક્ત તમે તમારી જગ્યા ઉપર કંઈક લખો છો. એ ઓફિસનું કામ નથી, તમારું પર્સનલ છે. ત્યારે ફોનની ઘંટી વાગે છે. તમે ફોન ઉપાડો છો અને સામેવાળો તમને પૂછે છે કે કેન આઈ સ્પીક ટુ મેનેજર. ત્યારે તમે એને શું કહો છો? ત્યારે તમે કહો છો હી હેઝ લગાડીને હી હેઝન્ટ કમ ટુ ધ ઓફિસ કહી શકાય. He hasn't come to office એટલે શું થાય? એટલે એ હજી દફતર નથી આવ્યા. એ હજી દફતર નથી આવ્યા તો તમને શું લાગશે? એ આવશે કે નહીં? એ દફતર આવવાના છે કે નહીં? અત્યારે 11:45 થયા છે ને? હવે અહીં તમે ધ્યાન આપજો. સપોઝ યુ રિસીવ એ ફોન કોલ. હું ઓફિસનો ટાઈમ બતાવવાનો તો ભૂલી ગયો, 10:30 to 5:30. હવે જુઓ, 11:45 એ કોલ આવ્યો તો તમે એમને હી હેઝન્ટ કમ ટુ ઓફિસ એમ કહ્યું. જો તમારી પાસે ફોન આવે 4:45 તો ત્યારે પણ એ જ કહેશો? તમે એમ જ કહેશો કે અત્યાર સુધી નથી આવ્યા, 4:45 વાગે હવે ઓફિસ કોણ આવશે? 4 કલાકમાં હવે ઓફિસ બંધ થઈ જશે. મેનેજર આવ્યા નથી એટલે ઘણા રૂમ તો બંધ થઈ ગયા છે. તો શું એ આવવાના છે? સો વેન ધેર ઇઝ નો ચાન્સ, જ્યારે સંભાવના ના હોય તો એમ કરો. શું કરશો? ડીડ નોટ લગાડો. એટલે શું કહેવાનું? હી ડિડન્ટ કમ ટુ ઓફિસ ટુડે. હવે કહો, વોટ ઇઝ ધ ડિફરન્સ? હી હેઝન્ટ કમ ટુ ઓફિસ એટલે એ હજી આવ્યા નથી. યુ આર એક્સપેક્ટિંગ. હી ડિડન્ટ કમ ટુ ઓફિસ એટલે એ આજે ઓફિસ નથી આવ્યા, આવવાની સંભાવના પણ નથી. તમે વાતનો ખુલાસો કરી દીધો. હવે સમજી ગયા ના? બરોબર. હવે આગળ જોઈએ.
આઈ ગીવ યુ વન મોર એક્ઝામ્પલ.